पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। राधा कृष्ण भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। गुरु हरि प्रमुख स्वामी महाराज की जय। गुरु हरि महंत स्वामी महाराज की जय। In the divine presence of Bhagavan Swaminarayan, because I truly believe the presence of God is amongst us, and in the equally divine and revered presence of my Guru Pramukh Swami Maharaj, Guru Hari Mahan Swami Maharaj, and the saints whom I respect so deeply, but more importantly in the most cherished presence of all of you, one thing I have and I follow strictly: never hide your love. If you love your mother, tell the whole world you love her. If you love your children, there is no harm in telling them that you love them. But if you love yourself only, that's a problem. Unless and until we become selfless, nothing bigger than you can be done. એટલે આજે હું આપ સમક્ષ જે ઊભો છું એનું કારણ એકમાત્ર છે, is my love for Nirnay Kapoor. I am here because he asked me, and I thank you for calling me. And there's nothing wrong for me to say I love Ajay Umat. There's nothing wrong for me to say I respect deeply Uday Bhai and Dikshit Bhai and everybody who is present here where I can see and I look at around. So I told them just now, Amra ju andar enter thyo ne me kidhu I suddenly feel like home. અને બહુ ડેન્જરસ છે મીડિયા પીપલની વચમાં ઘર જેવું માનવું, એ બહુ ડેન્જરસ છે. પણ મારે આ તમને એક દ્રષ્ટાંત દેખાડવું છે, મેં મારી નજરે જોયું છે. What love can do, and keep it in your heart કે ખરેખર સાચો પ્રેમ છે એ શું કરી શકે છે. જ્યારે પ્રેસિડેન્ટ કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા અને મળવા આવીને પોતે અમદાવાદમાં સ્વામીનો ઉતારો ઉપલા માળે હતો અને જ્યારે નીચલા માળે લિફ્ટમાં એમની જોડે અમે જતા હતા અને જેવા અમે અમદાવાદના મંદિરની પાછળ એક નાનો કોર્ટયાર્ડ છે, ત્યાં 50-60 મીડિયાના આપણા મિત્રો બધા ભેગા થયા હતા અને બધાને પ્રેસિડેન્ટ કલામ સાથે 2 શબ્દ વાત કરાવી હતી. અને તમારે તો 2 જ શબ્દ જોઈએ લેખ લખવા માટે. આઈ એમ સેઇંગ ઇટ ઇન અ પોઝિટિવ ટોન, ડોન્ટ થિંક, કારણ કે તમે એટલા બધા નેગેટિવ હોવ છો કે તમને બધું નેગેટિવ લાગે. ધીસ ઇઝ પોઝિટિવ. કારણ કે એકોહમ બહુશ્યામ 2 જ શબ્દ છે અને આખી આપણી ફિલોસોફી ઉત્પન્ન થતી હોય ભગવાનની. હા, તો હું એ કહેવા માંગુ છું, 2 શબ્દ ફોર્મ્યુલા 2 જ શબ્દની હોય છે, E = mc², and the whole world changes.
એમ બે શબ્દ અગત્યના હોય છે. એટલે એવરીબડી વોઝ કમ્પીટિંગ, બધા એકબીજાને હુંસાતુસી કરી રહ્યા હતા અને કહેતા હતા કે કલામ સાહેબ, કલામ સાહેબ, કલામ સાહેબ. હું કલામ સાહેબની બાજુમાં હતો. મને થોડુંક ટેન્શન થયું કે આટલા બધા મીડિયાવાળા અનઇન્વાઇટેડ, કારણ તમારે ઇન્વિટેશનની જરૂર નથી, એટલે આટલા બધા આવી ગયા, પ્રેમથી આવ્યા હતા અને બધા જ પોતાનું માઇક, કેમેરાઝ ને બધું ધરતા હતા. અને તે વખતે તાજેતરની અંદર ભારતની અંદર એક ચર્ચા થઈ રહી હતી યુરેનિયમની, પ્રોડક્શન ઓફ યુરેનિયમ, કદાચ તમને ખબર હશે. સો પ્રોડક્શન ઓફ યુરેનિયમની ચર્ચા થતી હતી. એના અનુસંધાનમાં, કારણ કે કલામ સાહેબ તો અણુ વૈજ્ઞાનિક પણ ખરા, એટલે એમને ખાલી યુરેનિયમનો પ્રશ્ન પૂછવો હતો, એની માટે આવ્યા હતા. અને મેં જોયું પ્રેમ શું કરી શકે છે. કલામ સ્ટોપ્ડ, બધાને બોલાવ્યા, હડે હડે નહીં, કેમ આવ્યા, શું કરવા, કાંઈ નહીં. હી લુક્ડ એટ ધેમ વિથ ધી આઈ ઓફ ફ્રેન્ડશીપ. મિત્રસ્ય ચક્ષુષા પશ્યા મહે, આપણા શાસ્ત્રોએ કહ્યું છે ને કે લુક એટ અધર્સ વિથ ધી આઈ ઓફ ફ્રેન્ડશીપ. એટલે કલામે બધાને બોલાવ્યા અને પછી કીધું કે ફર્સ્ટ પુટ યોર કેમેરાઝ ડાઉન એન્ડ પુટ યોર બુક્સ એન્ડ પેન્સ ડાઉન. મેં કીધું આ સાહેબ તમે મનમાં, મેં કીધું ટીચર છો બરાબર છે, પણ બધા મીડિયાવાળાને કહેવું કે તમે કેમેરા ને પેન ને પેન્સિલ ને બુક નીચે મૂકો. બધાએ મૂકી દીધા. Look at the power of love. Everybody put their pens, pencils, diaries and even cameras down. Then Kalam said, you know, I want to make you free partners. હવે અમદાવાદ ફ્રી મળતું હોય તો કોઈ ના પાડે કે I want to offer you free partnership. એટલે બધાને મનમાં થયું કે શેની વાત કરે છે કલામ સાહેબ. મને જાજુમાં, હું તો બાજુમાં જ ઊભો હતો. મેં કહ્યું સાહેબ શું કે છે કે આઈ વોન્ટ ટુ મેક યુ ફ્રી પાર્ટનર્સ ઇન ડેવલપિંગ આવર નેશન. મને લાગ્યું કે આ કેવી રીતના ફ્રી પાર્ટનરશીપ. પછી એમનું વાક્ય સાંભળજો. એવરી ડે પબ્લિશ વન પિક્ચર ઓર વન આર્ટિકલ that will make our nation smile. આ ભારત કુલની તમે વાત કરો છો ને. એવરી ડે પબ્લિશ વન પિક્ચર ઓર વન આર્ટિકલ that will make our nation smile. આ એકલું મીડિયા વાળાને વાત નથી કરી. જ્યારે દિલ્હી અક્ષરધામ એના નકશા લઈને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને અમે બધા સંતો કલામ સાહેબના પ્રેસિડેન્શિયલ પેલેસમાં, રાષ્ટ્રપતિ ભવનમાં ગયા હતા દેખાડવા માટે. અને તે વખતે કલામ સાહેબે આખા નકશા જોયા ને પછી અમને કે ટિપિકલ હિમ કે વોટ ઇઝ ધ વન થિંગ દેટ પીપલ શુડ ફીલ વેન દે લીવ ધ ટેમ્પલ. હવે મેં આટલા બધા મંદિરો બનાવ્યા છે અને આટલી બધી રીતે સારામાં સારું કાર્ય કરે જ છે બધા, પણ આવું નહોતું વિચાર્યું. મને આજે એમના શબ્દ યાદ આવે છે. એમણે ઊભા થઈને શું કીધું, you know something, everybody who comes to our temple, he should leave feeling pride for India. He should become proud of Indians and he should become proud of our culture and our country. જ્યારે આબુધાબીનું મંદિર બનતું હતું ત્યારે મને વારે વારે કલામ સાહેબના શબ્દ યાદ આવતા હતા. Something that will make you feel proud, something that will make you feel great about the culture. That is why અત્યારે જ્યારે આપણે આબુધાબીની આંકડે વાત કરવા માંગીએ છીએ, it is absolutely appropriate જ્યારે તમે આપણી સંસ્કૃતિ, સંસ્કાર, આપણા વિચારો અને આપણા મૂલ્યો એની વાત કરવા માટેનો આખો જે આ કોન્ફરન્સ કર્યો છે. I congratulate the organizers and I congratulate the speakers and the participants. What a thought, what an idea, and definitely it will make Dr. Kalam smile in the heavens above. કારણ કે આવા કાર્ય બહુ ઓછા થતા હોય છે. અને most importantly, which is very important for all of us, because you have so much power. તમે કહેતા હશો કે સ્વામી તમે કહો છો અમારા પાસે પાવર છે, પણ અમારે તો એનું એ જ સ્કૂટર લઈને જવાનું છે.
એના એ જ ધક્કા ખાવાના, એના એ જ બારણા ખખડાવવાના, એની એ જ આયોજન કરવાના ને એવા જ રિપોર્ટ્સ ફાઇલ કરવાના. તમે અમને ખાલી કહો છો કે મીડિયા ઇઝ પાવરફુલ, પણ અમે ઓછા પાવરફુલ છે. આ થશે, સૂક્ષ્મ વિચાર આવશે. યુ કેન ઓલવેઝ ડાઉટ, યુ કેન ક્વેશ્ચન, યુ કેન હેવ સસ્પિશન ટુ વોટ એવર આઈ સે. પણ જરાક તમે ઇતિહાસ થોડોક સમજો અને સાંભળો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓરિજિનલી, ધીરજ રાખજો, બીકોઝ સમટાઈમ્સ teachers need to be taught, lawyers need to be defended, doctors need to be treated, and media people need to be reported. એટલે I am giving you a report of yours, એટલે તમે જરા ધીરજ રાખજો. Originally in England, because બધું જ આપણું આમ જોવા જઈએ, જે ગવર્મેન્ટ સિસ્ટમ છે, રૂલિંગ સિસ્ટમ છે, આ છે, નોટ બીકોઝ આઈ કમ ફ્રોમ ઇંગ્લેન્ડ, એવું નથી કહેવા માંગતો, પણ ઓરિજિનલી એવરીથિંગ દેટ બિગેન ઇંગ્લેન્ડની અંદર, ઓરિજિનલી ધેર વર 3 estates. થોડું યાદ રાખજો અને તમારા દીકરા દીકરીઓને આ વાત કરજો. ધેર વર 3 estates. એસ્ટેટ્સ એટલે શું? આપણે તો અત્યારે ખાલી એસ્ટેટને જમીન કરી નાખી છે. જૂના જમાનામાં એસ્ટેટ એટલે ફર્સ્ટ ધ પાર્સલ ઓફ લેન્ડ ધેટ યુ હેડ. આખું ઇંગ્લેન્ડ 3 વિભાગમાં ડિવાઇડેડ હતું. એસ્ટેટ ઓફ ધ કિંગ, અમુક જમીન, બહુધા જમીન બધી રાજાઓના હકુમત નીચે હતી, જેમ અહીંયા આપણે કહી શકીએ ગવર્મેન્ટ. આ હું રફ કમ્પેરિઝન કરું છું. પણ રાજાઓ કરતા પણ ઝાજી જમીન છે ને, ચર્ચ નીચે હતી. ચર્ચ પણ બહુ જ વેલ્ધી, પાવરફુલ એક પ્રકારની ઇન્સ્ટિટ્યુશન ગણાય. એટલે રાજાઓ પાસે જમીન, કિંગ. ધી અધર એસ્ટેટ બિલોંગ ટુ ધ ચર્ચ, એટલે બધા ધાર્મિક લોકો. અને ત્રીજું જે રડિયું ખડિયું થોડુંક હતું, બિલોંગ ટુ ધ કોમનર્સ. 3 estates. જમીન ગેવ યુ પાવર. And Jamin also gave you wealth, possession. But because of power and possession, wealth, it also gave you influence. રાજા કે એટલે બધા માને, પ્રજા માને. પાદરી કહેતા કે ધાર્મિક પુરુષ કંઈ પણ બોલે એટલે બધા માને. અને જે સામાન્ય લોકોનું એના ઘરના પણ ન માને. આ પરિસ્થિતિ સરખી જ હતી રાઈટ ફ્રોમ એન્શિયન્ટ ટાઈમ્સ. સામાન્ય લોકો હોય એને બધાને લાગે કે ભાઈ મારે તો બાજુવાળાય નથી માનતા, ઘરનાય નથી માનતા, કોણ માને? આફ્ટર અ લોંગ ટાઈમ અ 4th estate came. 4th estate, ચોથો એસ્ટેટ વોઝ મીડિયા. કેમ? ફિઝિકલ જમીન નથી, but the space you occupied in the minds and the hearts of the people gave you power. I think you'll understand what I'm trying to tell you. કે રાજા કે એના કરતા છાપુ કે ને બધા વધારે માનવા માંડ્યા. હું તમને કહું છું કે યુ આર પાવરફુલ બીકોઝ there is a reason. કોઈક પહેલા એવું હતું કે શાસ્ત્ર કે એ પ્રમાણ ગણાતું હતું, પણ હવે મીડિયા કે પ્રમાણ ગણાવા લાગ્યું. So media became the 4th estate without a single inch of land. એક ભૂમિ એની પાસે નથી. પછી મીડિયા હાઉસીસ હવે જમીનો લે અને પછી એમાં બાંધે, એ વાત બધી જુદી થઈ. પણ ઇનિશિયલી media only occupied space in people's minds and hearts, correct? પણ હવે છેલ્લા 5-6 વર્ષની અંદર there is a disruption. Social media is more powerful than conventional media. Don't take me wrong. બહુધા તમારા સમાચાર પણ સોશિયલ મીડિયામાંથી જ હવે આવે છે. અંતરદ્રષ્ટિ કરજો. તમારા સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન કયા છે? ચાલો કહો. સોશિયલ મીડિયા. તો સોશિયલ મીડિયા લોકોના મન બદલે છે, પણ સોશિયલ મીડિયા મીડિયાના પણ મન બદલે છે. થિંક ડીપ. ઓકે. સો
First, there were only 3 estates. Then the 4th estate became powerful, more powerful than the kings. કારણ કે એની ગાદી રાખવી કે સાચવવી એ મીડિયા હેન્ડલ કરવા લાગ્યું. મોટા મોટા ધાર્મિક પુરુષો પણ they became beyond even spirituality. Social media became so powerful. પણ હવે રિસન્ટલી I was in Azerbaijan. હું એઝરબૈજાન હતો. ત્યાં મોટો AI નો કોન્ફરન્સ હતો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને 150 દેશોમાંથી AI ના એક્સપર્ટ્સ આવ્યા હતા. શું વિચારે છે ખબર તમને? આમ તો તમે ઘણા બધા લેખો લખ્યા હશે, પણ હું તમને એક વાત કહું છું કે they are thinking of putting 1 million Einsteins in one brain. તમારો દીકરો કે દીકરી તૈયાર થાય અને એના મનની અંદર 1 million Einsteins નું બ્રેઇન હોય. ક્યાં આપણે હ્યુમન બીંગ્સ કમ્પીટ કરવાના જ છે? અત્યારથી તમે રિઝાઇન થઈ જાઓ છો મનથી કે ઓ બાપરે બાપ, હાઉ એમ આઈ આર્ગ્યુઇંગ, હાઉ એમ આઈ સેઇંગ વોટ એવર. આ લેવલનું બધું ચાલે છે. અને સોશિયલ મીડિયા પણ છે ને ડિસ્ટર્બ થશે. કારણ કે કેવું ખબર છે, તમે એક લેખ લખશો, જે માણસ વાંચતો હશે ને હી વિલ ડિઝાઇન ધ કન્ક્લુઝન. એટલો બધો કસ્ટમર ફ્રેન્ડલી બનશે તમારા કલરની પિક્ચર્સની અંદર. તમે જે સાચો ફોટો મૂક્યો હોય કે ના મૂક્યો હોય, ધ રીડર વિલ ડિસાઇડ કે એમાં બીજા કોના ફોટા આવે ના આવે. રિયલિસ્ટિક દેખાશે, બધાને ખબર છે. અને એના જે લખાણ તમે લોકોના મોઢામાં વાક્યો મૂકી જશો, ડીપ ફેક, યુ ઓલરેડી આર અવેર ઓફ ધેટ. એ જમાનાની અંદર ધ મોસ્ટ પાવરફુલ એલિમેન્ટ ફોર એ સ્ટેટ શું થશે ખબર છે? It will be truth, transparency and trust. 3 જ વસ્તુ છે. ટ્રુથ, લોકો શોધશે સાચું શું છે. શરૂ થઈ ગયું ને અત્યારે. હા, બીજું શોધશે કે ટ્રાન્સપેરન્સી ખરેખર એને શોધ્યું છે કે બીજાનું ઉઠાવ્યું છે. અને ત્રીજું શોધશે કે ઇઝ ઇટ ટ્રસ્ટ વર્ધી. ફરી વાર રાજામાં લોકોને વિશ્વાસ કેમ હતો કે આ સાચું બોલા છે, ટ્રાન્સપેરન્ટ છે અને ટ્રસ્ટવર્ધી છે. સાધુ સંતોમાં તમને વિશ્વાસ ક્યારે આવે છે? સાચા બોલા, જેવું અંદર એવું જ બારે, અને આ વિશ્વસનીય છે. મીડિયા પણ લોકો માનતા હતા કેમ? ટ્રુથ, ટ્રાન્સપેરન્સી અને ટ્રસ્ટ. અને હવે પણ છેલ્લે એના 3 પાયા જ છે, ટ્રુથ, ટ્રાન્સપેરન્સી એન્ડ ટ્રસ્ટ. The whole BAPS Hindu Mandir, Abu Dhabi, has been founded on these 3 pillars: truth, transparency and trust. It will be on this earth for thousands of years, talking and showcasing our culture, which is based on truth. આ સમયમાં આવું મંદિર કોઈ ઇસ્લામિક દેશની અંદર થાય એ બહુ જ અજુકતું છે, અનથિંકેબલ છે, મિરાક્યુલસ છે. એટલે આ મીડિયા હાઉસે મને પૂછ્યું કે સ્વામી તમે શું શીખ્યા? ઓકે, સો આઈ ટોલ્ડ ધેમ that look, you must understand that the British are the historians of the world. દરેક દેશનો ઇતિહાસ કોને લખ્યો છે? બહુધા બ્રિટિશે લખ્યો છે. ઓકે, so the British are the historians of the world. Okay, yes. I said the one thing I have understood is history can change. જ્યારે આચાર્ય કૃપલાનીજીએ ગાંધીજીને કહ્યું કે જેટલા ચળવળ થયા છે, રેવોલ્યુશન્સ થયા છે, જેટલી ફ્રીડમ મૂવમેન્ટ્સ થઈ છે, એ બધી જ મૂવમેન્ટ લોયાળ થઈ છે. There has been blood in every revolution or a freedom movement. તો તમે આજે બધી વાતચીત કરો છો કે અહિંસક રેવોલ્યુશન, નોન વાયોલન્ટ રેવોલ્યુશન એન્ડ મૂવમેન્ટ, આ શક્ય નહીં બને. અને તે વખતે ગાંધીજીએ કીધું કે તમે કેમ કહો છો? એ કે ઇતિહાસ કહે છે, કે હું નથી કહેતો. ત્યારે ગાંધીજીએ કીધું, વેલ, હિસ્ટ્રી વિલ ચેન્જ. ઇન્ડિયા હેઝ ધ પાવર ટુ ચેન્જ એનીથિંગ ઇન હિસ્ટ્રી. આબુધાબી મંદિર જે બન્યું છે, it has not just changed history. It has realigned relationships.
It has completely changed the way we think. ગઈકાલે જ આપણા બહુ જ મોટા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી, પછી સુનિલભાઈ મિત્તલ એરટેલ અને આલોક લોહિયાજી એ આબુધાબી મંદિરમાં વિઝિટ કરવા સવારના આવ્યા હતા. 2-2.5 કલાક રોકાયા અને પછી જ્યારે ઈશ્વરચરણ સ્વામી એમને ફોન કર્યો ત્યારે 2 જ શબ્દ બોલ્યા, બહુ વિચાર માંગી લેવાય છે. એ કે સ્વામી, હું આપને એક વાત કરું કે આ ભારતનું મંદિર નથી, આ સંપૂર્ણ ભારત છે. લુક એટ ધ વે હી પુટ ઇટ. અત્યારે જ્યારે આપણે ભારત કુલ, આપણે આપણા કલ્ચરની વાતો કરીએ છીએ. ઓફકોર્સ શું ન કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ શું કરવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? તમે તમારા દીકરાઓને કહેશો આ ના કરો, આ ના કરો, આ ના કરો, પણ શું કરવું એ તો કહો. કયા મા બાપ પાસે તાકાત છે કહેવા માટે કે બેટા શું કરવું? તમે કહેશો કે આને તમે આઇકોન ના બનાવો, આને આઈડલ ના બનાવો, આવા તું એક્ટર જેવા વાર ના કર, આના જેવા આ ના કર, આ કર ના કર, તો એને કયો એક્ટર, કયો આઇકોન આપવો છે, કયો આઈડલ આપવો છે? The greatest icon or an idol for the child should be his father and mother. Are you the idol and icon? તમે રોલ મોડલ છો? ત્યારથી સ્ટોરી બિગિન થાય છે. જ્યારે આપણને સક્ષમ થયું ને એવી વાત અનુકૂળતા થઈ કે તમારે ફર્સ્ટ હિન્દુ મંદિર ઇન ઇસ્લામિક કન્ટ્રી બનાવવાનો વારો આવ્યો ને, ત્યારે ટોટલ પર્સ્પેક્ટિવ અને ટાઈમ અને વિચાર બદલાઈ જાય છે. આ કેવું છે તો હું ટૂંકમાં કહું, જે અનુભૂતિ થાય છે, પછી આની તમને 5-1 મિનિટની વિડીયો અમે તમને દેખાડશું, સો યુલ ગેટ એન આઈડિયા. પણ આખી આની આ જે સ્ટોરી છે, આખું જે મંદિર જ્યારે તમે જુઓ ને, ત્યારે અમે જ્યારે રાજાઓ જોડે વાતચીત કરતા હતા ત્યારે આપણે એમને કહ્યું હતું કે સાહેબ, આ દેશમાં નદીઓ નથી, આખા યુએમાં નદી જ નથી. I said, we will bring you the 3 most important rivers of India, Ganga, Yamuna and Saraswati. તમને આશ્ચર્ય થશે કે container load of original Ganga water, like I said, truth, છાંટડા નહીં, container loads of Ganga water, Yamuna water અને જ્યાં સરસ્વતીનું આપણે પાણી જેને કહીએ છીએ ત્યાંથી લઈને we have gone and the rulers are happy about it. એવું નથી. પીપલ હેવ અ હાર્ટ, પીપલ હેવ સ્પેસ. પણ હું આગળ વાત કરું છું કે આખું જ્યારે આ મંદિર થયું, બન્યું, પણ જે અત્યારે જુએ છે, આની સ્ટોરી હું ટૂંકમાં વાત કરું, પણ જે અત્યારે જુએ છે બધાના મનમાં એક બહુ ઊંડી અનુભૂતિ છે. જેમ ગૌતમભાઈએ આ વાત કરી, વર્ષો પહેલા બહુ જ મોટા ચિંતક, ઇન્ડોલોજિસ્ટ, આર્કિયોલોજિસ્ટ, રાઇટર, થિંકર વામદેવ શાસ્ત્રી, ડેવિડ ફ્રોલી, જેને પદ્મભૂષણ એવોર્ડ પણ ભારત સરકારે આપ્યો છે, પોતે અમેરિકન છે, અને એમણે રસ્તામાં, હું ચાલતો જતો હતો દુબઈમાં, તો રસ્તામાં એમને ગાડી ઊભી રાખી. અમેરિકન ભાઈ છે, મારા કરતાં ઉંમરમાં ઘણા મોટા છે ને એમને હું બહુ આદરથી જોઉં છું. રસ્તામાં ગાડી ઊભી રાખી અને દુબઈના ફૂટપાથ પર એમને મને પંચાંગ કર્યા છે. અને પંચાંગ કરીને શું બોલ્યા ખબર છે? હું હલી ગયો. મને કે સ્વામીજી, till now BAPS built 1200 temples. They are all inspirational. બધા જ મંદિરો પ્રેરણાત્મક છે જ. After Akshardhams, they became generational. પેઢીઓગત પ્રેરણા આપશે. But this one temple in Abu Dhabi is civilizational. કે આખી સભ્યતા, વિચારશૈલી અને આખા ધ માઇન્ડસેટ ઓફ મેનકાઇન્ડ બદલશે. તમે જુઓ, જ્યારે અમારે આ મંદિરનો વિચાર ચાલતો હતો તે વખતે આપણા મનમાં કલ્પના નથી કે આવું બનશે. હું આપની આગળ નમ્રતાપૂર્વક લેશ માત્ર આ મંદિર અમે કર્યું છે એવું કહી જ ન શકીએ, બીકોઝ સો મેની ફોર્સીસ હેવ હેલ્પ્ડ. તમે રાજાને રજૂઆત કરો અને રાજાના હૃદયમાં હા બોલાવનાર ભગવાન છે ભાઈ. તમે દીકરાને કહીને થાકી જાઓ છો તોય હા બોલતો નથી. તમે તમારી જાતને કન્વિન્સ કરવા પ્રયત્ન કરતા હો છો તોય તમે કન્વિન્સ થતા નથી. અને તમે એમ માનો કે આપણે એક રાજાને ખાલી રજૂઆત કરી એમાં એ માને. આ દ્રશ્યની અંદર
તમને 4 વ્યક્તિ દેખાય છે, પણ જે અદ્રશ્ય છે એ ભગવાન છે. ધેટ ઇઝ 99%. ધ 4 હિયર આર જસ્ટ 1%. આની પાછળનું જે પ્રેરણાત્મક છે, આજ ખાલી અત્યારે થઈ છે. આઈ જસ્ટ ડાયવર્ટ ફ્રોમ વોટ આઈ વોન્ટેડ ટુ સે. અહીંયા ગાડી આઈ ટેલ યુ, અમારે તો અહીંયા મળવાનો કોઈ પત્તો ખાવાનો જ નહોતો, એ હું કહી દઉં. 2000 ડેલિગેટ્સ હતા. અને ટિપિકલ પ્રોટોકોલ વાળાએ કીધું કે તમારે નજીક ના જવાય, દૂરથી જ મળવાનું, કાંઈ બોલાય નહીં, કરવાનું, રાજા જોડ વાત નહીં કરવાની. મેં કહ્યું એ બધી વાત બરાબર છે, પણ મેં કહ્યું અમને રાજા બોલાવે તો? એ કે બોલાવે જ નહીં, 50 ફૂટ દૂર જ ઊભું રહેવાનું. મેં કહ્યું પણ અમને બોલાવે તો? એ કે ના જ બોલાવે. એમાં થયું શું સાચું કહું? જેવા અમે પેલેસમાં ઊભા થયા ને, દૂરથી મોદી સાહેબે અમને જોયા, મને કે જય સ્વામિનારાયણ બ્રહ્મવિહારી સ્વામી. એટલે બધાને લાગ્યું અમને બોલાવે છે એમ કરીને અમે કરી ગયા છે. ટ્રાન્સપેરન્સી, આઈ એમ ગોઈંગ ટુ બી ટ્રાન્સપેરન્ટ વિથ યુ. આમાં અમારી કોઈ આવડત બુદ્ધિ છે નહીં, અમારી કોઈ લાયકાત નથી, પણ મોદી સાહેબ ભગવાનનું નામ બોલ્યા તો એમાં અમે કરી ગયા છે. અને લુક એટ ધેટ, લુક એટ ધી એન્વાયરમેન્ટ. અને આમાં આઈ શોડ ધ કિંગ 2 થિંગ્સ. બે જ, કે એક મંદિર આપણે એક સામાન્ય ઘર જેવું કરીએ, બહારથી આબુધાબીના બિલ્ડિંગ જેવું દેખાય, અને બીજું ટ્રેડિશનલ પથ્થરનું કોતરકામવાળું મંદિર કરીએ તો શું કરીએ? સાચું કહું, આપના હૃદય પર, મારા હૃદય પર હાથ, મારા મનમાં હતું કે આપણે એકદમ લોકી, કોઈની નજરે ન ચડીએ, શાંતિથી ભજન ભક્તિ કરી શકીએ એવું એક સામાન્ય, બહારથી નોર્મલ બિલ્ડિંગ દેખાય એવું મંદિર કરીએ. અને તે વખતે રાજાએ કીધું કે ઇફ ઇટ્સ અ ટેમ્પલ, ઇટ શુડ લુક લાઇક અ ટેમ્પલ, મેક ધ ટ્રેડિશનલ વન. I think we should give him a big hand for this generosity and this open-heartedness. અને તે વખતે મોદી સાહેબ નજીક આવ્યા અને મને કે બ્રહ્મવિહારી સ્વામી, both of us are like brothers. અમે બે ભાઈઓ સમાન છે. અને તે વખતે રાજાએ મને નજીક લીધો, મને કે all 3 of us are like brothers. What a way to accept you. હજુ ત્યાં પૂરું નથી થતું. કમ અને કોઈએ કર્યું હોય ને, અને ખચકાતા મને કર્યું હોય, અને ખાલી દેખાવ પૂરતા કર્યું હોય ને, તો ત્રીજું વાક્ય ના બોલે. હૂંફ આપી એટલે કઈ રીતે આપી? ખ્યાલ છે કેવી રીતના આપી હૂંફ? એમણે મને કીધું, આઈ વિલ કમ, માય ચિલ્ડ્રન વિલ કમ, એન્ડ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન વિલ કમ. પેઢીઓ ગતની તમને વાત કરે આ 4-5 મિનિટની કોન્વર્સેશનમાં, પછી ડોન્ટ યુ થિંક આઈ એમ મોટિવેટેડ ઇન માય હાર્ટ કે લેટ્સ ડુ ધ બેસ્ટ. અને આમાં કંઈ બધાને દ્વિધા થઈ છે એવું નથી થઈ એવું નથી. ઓરિજિનલી આ આખો સંકલ્પ, આ શક્ય કેમ બને? હું કહું છું દૈવી શક્તિનો આમાં હાથ છે. આઈ એમ અ પ્રેક્ટિકલ પર્સન. આઈ ડોન્ટ ઇઝીલી બિલીવ ઇન મિરેકલ્સ. એ હું કહું છું. તમે મારી પાસે લઈને આવશો ને કે આ ચમત્કાર છે, હું 10 પ્રશ્ન તમને પૂછીશ, બિકોઝ એમને હું નથી માનતો. પણ જ્યારે ચમત્કાર હોય પછી મૂર્ખ ના બનાય, રાજાને હા પાડવી એ ભગવાને બોલાવડાયા. રાજાએ આ સિલેક્ટ કર્યા, એ કંઈ અમે નથી કર્યા. આપણે કંઈ એવું કંઈ માર્કેટિંગ નથી કર્યું, સાહેબ આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરજે. તમે જેમ કોઈકની પાસે જાઓ કંઈ કાગળ પટ્ટી લઈને, એવું છે જ નહીં, કોઈ નો એપ્લિકેશન. પણ એની પાછળ જે બળ છે, 1997માં જ્યારે આબુધાબી જવું કે નહીં એ અમે દ્વિધામાં હતા. આ ભગવાધારી કપડાં પહેરીને જવાય કે નહીં એ પણ શક્ય નહોતું. એટલી બધી ટફ એન્વાયરમેન્ટ હતું. ઘણું સાચું હતું અને ઘણું હિયરસે નહીં, ઘણીવાર ફેન્ટમ સ્ટોરીઝ. કોઈકને તમે એક બ્રેન્ડ કરી દો કે આ બહુ કડક છે, તો બધા જ ખુશફુસ કરતા જ આવે, કાંઈ ના બોલે. પછી બધા કે કોઈ તો બોલ્યો નહીં, પણ તમે ના બોલ્યા. સમજી ગયા ને? એવું વાતાવરણ હોય. આઈ હેવ કમ ટુ યુ લાઈક અ ફ્રેન્ડ. So I 100% believe that you are my friends. And even if you are not, what is the harm in me looking at you as a friend? જે મિત્રની આંખે જોવે છે ને એના હૃદયમાં ભય ઓછો થાય છે, અને જે સસ્પિશનની આંખે જોવે છે એ ભયભીત થઈને જાય છે. So ultimately we became friends of such a deep level that truth, transparency
એન્ડ ટ્રસ્ટ. પ્રમુખ સ્વામીને જ્યારે અમે લઈને ગયા, સાહેબને બધી મેં વાત કરી કે અમારા ગુરુ જ્યારે 1997 5 એપ્રિલ શારજાના રણમાં અમે 5-6 સંતો અને 10-12 હરિભક્તો શારજાના રણમાં પ્રમુખ સ્વામી પ્રાર્થના કરતા હતા, એમ પ્રાર્થના કરતા કરતા પ્રમુખ સ્વામી બોલ્યા કે આબુધાબીમાં મંદિર થાય અને એ મંદિર દ્વારા દેશો, સંસ્કૃતિઓ અને ધર્મ નજીક આવે એવી પ્રમુખ સ્વામીએ પ્રાર્થના કરી હતી. તે વખતે અમે બધા વી ટુક ઇટ એઝ અ જોક. નહીં, ઘણી વાર આપણાથી કંઈક એવી વાત થઈ જાય પછી બધા હસ્યા કરે, એટલે અમે બધા બહુ જ સંતો હસતા હતા, આનંદ કરતા હતા. કેટલી વાર પ્રમુખ સ્વામી જો ચર્ચા થાય એના પછી વર્ષોમાં મેં કહ્યું બાપા આબુધાબીમાં મંદિર, અને અમે બધા હસીએ. પણ અત્યારે આઈ થિંક હી ઇઝ હેવિંગ ધ લાસ્ટ લાફ, કારણ કે થયું મંદિર. નોબડી બિલીવ્ડ. અમે ત્યાં બેઠા હતા, વી ડીડ નોટ બિલીવ. પણ હું તમને એ પણ કહું છું, જ્યારે આ મંદિરનું કામ શરૂ થયું ને ત્યારે ઓલમોસ્ટ 1000 પીપલ ટોલ્ડ મી નો. એમાં ઘણા મોટા સંત મહાત્માઓ હતા, ઘણા મોટા બિઝનેસમેન જે 4-4 પેઢીઓથી ત્યાં રહેતા હતા. ઘણાએ અમને કીધું કે સ્વામી અત્યારે હા પાડે છે પછી અઘરું પડશે. ઘણાએ કીધું કે સ્વામી ઇતિહાસ નથી. ઘણાએ કીધું કે આવા સંસ્કાર જ નથી. એક બાજુ 1000 ના હતી અને એક બાજુ પ્રમુખ સ્વામીની એક હા હતી. I decided to trust Pramukh Swami's ha, and that's why the mandir is there. Even in your life, તમારા જીવનમાં તમને ઘણીવાર 1000 ના હશે, પણ એક હૃદયની સાચી હા હશે ને, ઉદયભાઈ, કેરી ઓન. You are not alone. Don't feel lonely. The darker it gets, the brighter the single candle should burn. The darker it gets, the brighter it should burn. તો કહેવાનો ભાવાર્થ એ છે કે વેન વી કન્ટિન્યુડ, અને પ્રમુખ સ્વામીમાં જ્યારે હું સારંગપુરમાં પ્રમુખ સ્વામીને મળવા આવ્યો, અને જ્યારે સારંગપુરમાં પ્રમુખ સ્વામી પાસે મેં બધી વાતચીત કરી, મેં કહ્યું બાપા આપણે આબુધાબીની અંદર રાજા મહારાજાઓને મળવું કે નહીં? તો સ્વામી કે મળવું. ત્યાં સુધી કોઈ સાધુ રાજાઓને મળ્યા નહોતા. મેં કહ્યું સ્વામી મળીએ તો મંદિરની વાત કરવી? સ્વામી કે કરવી. મેં કહ્યું સ્વામી આપણે આ દેશમાં કરીએ, જો આઈ એમ બીંગ અ ફ્રેન્ડ ટુ યુ, હા, પ્લીઝ ટેક ઇટ પોઝિટિવલી. મેં કહ્યું બાપા આપણે આ દેશમાં કરીએ કાંઈ કાયમી ન કહેવાય કે આજે રાજા સારા અને કાલે ન પણ હોય. તો પ્રમુખ સ્વામી મને શું કે ખબર છે? સ્વામી કે તું કાયમી શું કરે છે? આ પૃથ્વી જ કાયમી નથી, તું જ કાયમી નથી. સ્વામી કે દેશકાળ સારા હોય ત્યારે કરી દેવું, આગળ ઉપર ભગવાન જોનાર બેઠા છે. Look at his faith in goodness. શું પરમેનન્સ? ટેલ મી. જ્યારે તમને અનુકૂળ હતું અને તે વખત તમે 2 સારા શબ્દ ના બોલ્યા, પછી શું કામનું? તમારે સાચી વાત અગાડી ઊભા રહેવાની તાકાત હતી અને તે વખતે તમે ગભરાટમાં કંઈ કર્યું નહીં, તો શું કામનું? અને અમે તો સંત છે. ઇફ વી આર નોટ ફિયરલેસ, હું તમને ભયમુક્ત કઈ રીતે કરી શકવાનો છું? પ્રમુખ સ્વામી મહારાજ ટોલ્ડ મી કે કરો. પછી જ્યારે પત્ર લખવાનો વારો આવ્યો, પત્ર 2013ની હું વાત કરું છું, પત્ર લખવાનો વારો આવ્યો ત્યારે મને બધા જ બુદ્ધિશાળી માણસોએ, બધા જ સારા છે, મારા મિત્ર છે ને એવરીબડી ઇઝ વિથ અસ, બધાએ કીધું સ્વામી આ પત્રની અંદર મંદિર શબ્દ નહીં લખતા, તમે સોશિયલ સેન્ટર લખજો કે પછી લખજો યુથ સેન્ટર, તમે લખજો કલ્ચરલ સેન્ટર. બધા હોય છે ને, તમે તમારી પાસે મારા કરતાં ઝાઝા શબ્દો છે, એટલે મારે તમને બહુ લાંબી લપ કરવી નથી. પણ સ્વામી એવા શબ્દ લખજો કે જેથી કોઈને એવું ના થાય કે આમાં બધી મૂર્તિઓ આવશે. એટલે હું બાપા પાસે આવ્યો, પછી પ્રમુખ સ્વામીની 93 યર ઉંમર હતી. મેં કહ્યું બાપા આપણને એવું કહે છે કે તમે પત્ર લખો રાજાઓને, પણ તમે લખો કે અમને જમીન આપો એક સોશિયલ સેન્ટર માટે, યુથ સેન્ટર માટે, હાર્મની સેન્ટર માટે. ના, સ્વામી મને કે સાચું લખવું. હું કહું છું ને આ મંદિરના પાયામાં ટ્રુથ છે. Against the advice of all the advisors, we wrote that historic letter, can we have a place for a Hindu mandir? અને કોઈ કહેશે કે હું બુદ્ધિશાળી છું, નથી, કારણ કે I was so naive. મેં આબુધાબીના રાજાને પત્ર લખ્યો અને મેં જમીન માંગી ક્યાં? દુબઈમાં. તમે
ગુજરાતમાં જમીન માટે ગોવાના ચીફ મિનિસ્ટરને લખો એના જેવું છે. સમજી ગયા બધા? એટલે આમાં મારી બુદ્ધિનું કામ નથી, કારણ કે મેં જે ફર્સ્ટ પત્ર લખ્યો છે, હિસ્ટોરિક પત્ર છે, કેન વી હેવ અ પ્લેસ ફોર અ હિન્દુ ટેમ્પલ ઇન દુબઈ, એન્ડ આઈ રોટ ઇટ ટુ ધ કિંગ ઓફ આબુ ધાબી. હવે એમને કીધું કે અમે તમને આબુધાબીમાં જમીન આપશું, જ્યાં હજુ સુધી કોઈ પણ હિન્દુ મંદિરની જગા જ નથી, કોઈ નહીં. એટલે પછી મને લાગ્યું કે ત્યાં અમારા 5 જ હરિભક્તો, દુબઈમાં સેંકડો, તો આબુધાબી પાછું દુબઈથી તમે આમ જોવા જાઓ ને 120-130 કિલોમીટર્સ દૂર છે, તો શું કરશું? એટલે મને લાગ્યું કે છે ને હવે આપણે તો ના પાડી દઈએ. ત્યારે આખો ભારતીય સમાજ મારી પાસે, મેં કે સ્વામી ભૂલે ચૂકે ના પાડતા, અમે બધા અહીંયા છીએ, કારણ રાજાને કોઈ ના પાડી શકે. હવે મને વિચાર આવે છે કે લખ્યું દુબઈ, થયું કેમ આબુધાબી? કારણ કે પ્રમુખ સ્વામીએ કીધું હતું કે આબુધાબીમાં મંદિર થશે. See the power of a pure hearted spiritual saint. એ તમારી અને મારી કલ્પનાની બહાર છે. હું આજે એટલું જ કહેવા ઊભો થયો છું કે આમાં આઈ એમ અ વેરી સ્મોલ, ઇનસિગ્નિફિકન્ટ, સ્મોલેસ્ટ ઓફ ધ સ્મોલ પર્સન. થિંગ્સ હેવ હેપન્ડ એન્ડ ઇવોલ્વડ. એ તો બરાબર અમે ગયા આખી જમીન, અને પછી આપણે આ એકવાર રાજાને તમે લખ્યું હોય પછી વારે વારે રિમાઇન્ડર્સ ના હોય. અહીંયા આપણે ફોન કરીએ ને છે સાહેબને કહે ને વાયા. એટલે મોદી સાહેબ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે મોદી સાહેબે મને પૂછ્યું કે બ્રહ્મવિહારી સાહેબ આપણે ત્યાં મંદિરની જમીન માટે તો શું થયું? મેં કીધું કે સાહેબ આમાં કેવું છે કે રાજાને કીધું છે પણ પછી એમાં રિમાઇન્ડર ના હોય, અમે ના આપી શકીએ. મને કે આપણે કરશું. આપણા પ્રાઇમ મિનિસ્ટર બાહોશ છે, એમની ફર્સ્ટ ટ્રીપમાં, ફર્સ્ટ મીટિંગમાં આ મંદિરની વાત કરે, આવા તાકાતવાળા. Where will you get a prime minister like that? And હું સાક્ષી એટલે છું, the king himself told me it was Modi ji. What a brave, what a good man. He is the one who said કે આ ટેમ્પલ થવું જોઈએ. We need leaders of such caliber and character. એટલે આખું આજે શરૂઆત થઈ. પછી પહેલા આપણને જમીન આપી. હવે હું શું કહું, ટ્રુથ ઉપર બેઝ છે. ટ્રાન્સપેરન્સી. અમે રાજાને કીધું કે તમારે આ મંદિર બનાવવું છે બરાબર, પણ તમે પહેલા જોઈ લો અમારું મંદિર કેવું હોય છે. કારણ કે આપની મસ્જિદની અંદર કોઈ આકૃતિ આકાર ન હોય. અમારે તો હજારો મૂર્તિઓ અને સેંકડો પશુ પંખી, 3D ફિગર્સ ને બધું હોય. સો ધેટ્સ ગોન બી ડિફિકલ્ટ. વોટ ગ્રેસ ઓફ ધ કિંગ. હી સેન્ટ હિઝ બ્રધર ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નયાન. એ દિલ્હી અક્ષરધામ આવ્યા, બધું જ જોયું, મૂર્તિ જોઈ, હાથી જોયા, મંદિરનું કોતરકામ જોયું, અને પછી મને કીધું યસ, મેક વન લાઈક ધીસ. ટ્રાન્સપેરન્સી. અમે કશું સંતાડી નહીં. આપણે તો કોઈક અધિકારી પાસે કાગળ લઈને કે સાહેબ બસ અહીંયા જ કરે, કાંઈ નથી તો કાંઈ નથી તો દોડીને કેમ આવ્યા? અને આવા પરસેવે રેબઝેબ કેમ થાવ છો? તો કાંઈ નથી તો પ્રશ્ન શું છે? પણ we have been, I want to tell you, the more transparent you are, the more comfortable you become. કારણ કે આ કઈ નાની વાત નથી. more comfortable you become. પણ અમારી ટ્રાન્સપેરન્સી ક્યાંથી શરૂ થઈ ખબર છે કે ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે મજલિસમાં ગયા ને, 50 શેખો બેઠા હતા. ફર્સ્ટ ટાઈમ. ધીસ ઇઝ માય ફર્સ્ટ એવર મીટિંગ ઇન ધ રોયલ મજલિસ. તો એક શેખે મને પૂછ્યું કે વાય આર યોર ક્લોથ્સ ઓરેન્જ? એટલે મેં આજે કીધું ને કે હું પ્રશ્નથી ગભરાતો નથી. તમારે જેટલા પ્રશ્નો હોય તમે મને પૂછી જ શકો છો. ડોન્ટ વરી, આઈ નેવર રન અવે, વી નેવર શાય. પણ મને પહેલો પ્રશ્ન અહીંથી શરૂ થયો છે કે વાય આર યોર ક્લોથ્સ ઓરેન્જ? મેં જિંદગીમાં વિચાર્યું નથી, અને હું તમને જે જવાબ આપું છું એ શાસ્ત્રોક્ત છે કે એ નથી ખબર. But when I feel it in my heart, it is true. So I said, Your Highness, as such we are Hindus, and when we die, we are not buried, we are cremated. And the color of the fire that consumes our body is either yellow, orange or red. This is a reminder that a sadhu has sacrificed his entire life and his body. We are dying every day, every hour, every minute, every second.
So do as much good as you can to as many people as you can in as many ways as you can as long as you can. આ સાંભળીને the whole મજલિસ stood up. પહેલું તો મને પ્રોટોકોલની જ ખબર નથી કે મજલિસમાં જવાબ અપાય જ નહીં. I am blessed that I was ignorant. તમને લાગે ને કે સ્વામી તમે આમ કર્યું, એવું કશું નથી, ભગવાનની દયાથી ગાડું હાલ્યું છે. Okay, as we went on and as they became friends after friends, dialogues after dialogues, and as we started talking, મંદિર કેવું હોય, શેપ શું હોય, અમારા એક ઈષ્ટદેવના ગળામાં સાપ હશે, બધું મેં સમજાવ્યું છે. I said I don't want anybody making fun, ridiculing or doing anything to our deities. તમને આશ્ચર્ય થશે, બધા જેટલું સન્માન આપવું એ આપજો. એ લોકોએ 2015માં 2013માં અમારી કોન્વર્સેશન શરૂ થઈ. 2015માં એન્ટી હેટ લો બારે પાડ્યો. કોઈ પણ યુએઈની અંદર કોઈ પણ ધર્મ વિશે, કોઈ પણ દેવસ્થાન વિશે, કોઈ પણ ગુરુજન વિશે નીચું, મજાક, મશ્કરી, હીણું એ લખે, બોલે કે મેસેજ પાસ કરે, તેને 3 years jail, 3 million dirhams fine and 10 વર્ષ દેશ નિકાલ. Respect for every religion. હું તમને કહું છું, અને the મંદિર has been the on-star. પ્રમુખ સ્વામીએ શું કીધું કે દેશકાર્ડ સારા થશે. You do it, દેશકાર્ડ સારા થશે. All these discussions ને ભગવાનની દયાથી things went on very naturally. અને I just want to tell you કે as everything evolved, મંદિર થયું, આ થયું, પહેલા એ લોકોએ આપણને 2.5 એકર જગ્યા આપી, પછી ટ્રસ્ટ. હવે સમજ પડી ને, we were truthful, we were transparent. બધી જ વાત સમજાવી છે, કરી છે, કશું હાઇડ કર્યું નથી. ટ્રસ્ટ એવો ડેવલપ થયો કે 2.5 એકરની બદલે પછી એ લોકોએ 5 આપી. 5ની બદલે અમને કીધું કે ઉભા રહો, એ જમીન પાછી આપો. આપણે આપી દીધી. પછી એની 13.5 એકર કરી. 13.5 એકરમાં મંદિર કરવાની વ્યવસ્થા હતી. બીજી 13.5 એકર પાર્કિંગ માટે આપી, 27 એકર. અને આજે જે હું વાત કરું છું, હજુ મારે મહંત સ્વામીને કહેવાનું બાકી છે, પણ અત્યારે હું કહી દઉં કે બીજી 7 એકર પાર્કિંગ માટે. દિવાળીમાં માણસોનો ફ્લો જોઈને, they have made another 7 acres of parking, 20 acres of parking and 13 acres of the mandir, 33 acres of land free. એકલું ફ્રી નહીં, ડેઝર્ટમાં હતું એટલે 20 કિલોમીટર દૂરથી ઇલેક્ટ્રિસિટી લાવ્યા છે, અને લગભગ 22 કિલોમીટર દૂરથી પાણી, અને લાઈફ ટાઈમ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી ફ્રી. બસ હજુ તો હું તમને આશ્ચર્યચકિત. But I want to tell you honestly, because we should appreciate trust. તમે તમારા દીકરા દીકરી ધર્મપત્નીનો ટ્રસ્ટ જો મેળવશો ને, તો they will live for you 10 times more. અને તમે કહેશો સ્વામી પણ અમે ટ્રુથફુલ છે, પણ ટ્રુથફુલ અને ટ્રસ્ટમાં, ટ્રાન્સપેરન્સીમાં છે ને થોડોક ડિફરન્સ છે. ખાલી કહી દઉં, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટ્રુથ એન્ડ ટ્રાન્સપેરન્સી? કે પતિ આખો દિવસ બહાર ગયો હોય અને પછી ઘરે રાતે આવે અને તમે પત્નીને બધું જ કહી દો કે હું અહીંયા ગયો તો, અહીંયા ગયો તો, અહીંયા ગયો તો, અહીંયા ગયો તો. એ શું થયું? ટ્રુથફુલ. પણ ટ્રાન્સપરન્સી એટલે શું ખબર છે? જતા પહેલા કે તમારા ઝઘડા આના જ છે કે પહેલા કીધું નહીં એમ. બસ કોઈને છે ને ટ્રુથનો પ્રશ્ન નથી, ટ્રાન્સપરન્સીનો પત્ર છે કે કયા પછી કહેવાનું એમ. બહુ શાંતિથી ઘરે જઈને વિચારજો. આઈ એમ હેલ્પિંગ યુ in a big way. So ultimately I wanted to tell you, everything that we have done, we have transparently communicated with the royal families, everything, and in the most appropriate way as the mandir evolved. અને હું હવે કન્ક્લુઝનમાં આપને કહું છું કે આખું જે મંદિર છે એને આપણે 7 શિખરનું મંદિર કીધું. કેમ? ટુ રિપ્રેઝેન્ટ ધ 7 એમિરેટ્સ. પણ તમે આખી દુનિયામાં સંવાદિતાની વાત કરો તો હિન્દુ ધર્મમાં સંવાદિતાની નહીં કહેવાની. એટલે આપણે આ 7 શિખરની અંદર સનાતન ધર્મના 7 આપણા
જે સાઉથ ઇસ્ટ નોર્થ વેસ્ટની અંદર જે દેવતાઓ જે પૂજાય છે એ બધાના આપણે શ્રાઇન્સ કર્યા છે. એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજ, આઈ નેવર હાઇડ માય લવ. મૂર્તિ ઓફ માય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, હુ ડ્રેમ્ટ ઓફ ધીસ મંદિર. શાસ્ત્રી મહારાજ, હુ ફાઉન્ડેડ ઇટ. ધેન ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું અદ્ભુત શિખર છે. ભગવાન શ્રી રામ અને રામ પરિવાર, શિવ અને શિવ પરિવાર, જગન્નાથજીની મૂર્તિ પહેલી જ વાર આઉટસાઇડ જગન્નાથજી, ત્યાંના રાજાથી સહિત પૂજારીઓ બધા આવી અને નીમના ઝાડમાંથી બનાવેલી આ જગન્નાથજીની મૂર્તિ અદ્ભુત છે. આ બાજુ તમે જોવા જાઓ તો સાઉથ ઇન્ડિયામાંથી તિરુપતિ બાલાજી અને પદ્માવતીજી અને અયપ્પા સ્વામી, બધાની મૂર્તિ તો મૂકી, પણ એક એક શિખરની અંદર બધાની જીવન ચરિત્ર કંડારેલા છે. આખા શિવના શિખરની અંદર આખું શિવ પુરાણ કોતરેલું છે. ફાઇન્ડ મી વન. આખા રામ પરિવારના શિખરની ચારે બાજુ આખું રામાયણ હેન્ડ કાર્વડ. એમ ભાગવત અને ગીતા હેન્ડ કાર્વડ. એક જગ્યા તમને જોવા મળશે આખી જગન્નાથજીની રથયાત્રા હેન્ડ કાર્વડ. ઇટ ઇઝ ધ BAPS હિન્દુ મંદિર ઇન આબુધાબી. સો તમને લાગશે કે સ્વામી આવો, આઈલ ટેલ યુ વાય. તમને હું કહું તમારા ઘરમાં જઈને પ્રાર્થના કરો તો તમે છે ને તમારા કુટુંબ માટે પ્રાર્થના કરશો, પણ હું તમને ચંદ્ર ઉપર પહોંચાડું પછી કહું તમે પ્રાર્થના કરો તો તમે વિશ્વ માટે પ્રાર્થના કરશો. આ મિડલ ઇસ્ટની અંદર પહેલું મંદિર હોય તો ઇટ ઇઝ આવર ડ્યુટી that we include everybody and make the whole world feel proud about what Indian culture and our dharma is. અને આ કેટલી પ્રાઇડ બધાના મનમાં આવી છે એના થોડાક વાક્ય કહીને આપણે આ પૂરું કરીએ કે જ્યારે ડૉક્ટર S. જયશંકર આવ્યા પછી એમને મને મેસેજ કર્યો. મને કે યોર હોલીનેસ, this is like a Cinderella story. You are turning fairy tales into reality. તમે પરિકથાને તમે સત્ય કરી રહ્યા છો. It is more real than real. In times to come, there will be legends about Swaminarayan sadhus having dialogues with Islamic kings, just as there are legends about Buddhist monks having conversations with Chinese emperors. This temple will reset and recalibrate the mindset of humanity. પરિકથા જેવું તમે જુઓ નાખવા આ જે બધા દેખાય છે નાના નાના લેમ્પ્સ, ત્યાં આપણે ગંગા આરતી રોજ થાય છે, જય ગંગે, અને બધા હજારોની સંખ્યામાં દુબઈ આબુધાબીની અંદર બધા ગંગા આરતી કરે છે. આખા કેમ્પસની અંદર જ્યારે એ દેશની અંદર શરૂઆતમાં કોઈ ઘંટડી વગાડી ન શકે કે કોઈ બેલ વગાડી ન શકે, આપણે 96 બેલ્સ મૂક્યા છે. કારણ કે પ્રમુખ સ્વામી આ પૃથ્વી પર 96 યર્સ હતા. નેવર હાઇડ યોર લવ. બધા જ છે ને 96 બેલ વગાડે ને દરેક બેલના ઘંટારાઓ જુદા છે. સો યુ વોન્ટ ટુ હિયર એવરી સાઉન્ડ? You can hear every sound, the magic and the miracle of our art, culture and values. એ બધા જ છે. પણ એના કરતાં પણ હું વિશેષ એટલે કહું છું, આ પહેલું ધાર્મિક સ્થાન હશે. ત્યાંના રાજાઓએ અમને કહ્યું આ પહેલું ધાર્મિક સ્થાન હશે જેને વિશ્વની તમામ સંસ્કૃતિને પણ આવરી લીધું છે. રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો છે, બધું જ છે, કોતરકામ કરેલા. પણ મારા મનમાં એક વિચાર એવો હતો કે પુરાણા જે મંદિરો છે ને એ તત્કાલીન સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે. તો આજે મંદિર બન્યું હોય અને હું પુરાણી જ કથાઓ ખાલી લખું તો એ ભવિષ્ય માટે કેટલી વ્યાજબી છે. આઈ હેવ ટુ ઇન્ક્લુડ ધ પ્રેઝન્ટ. મંદિર ઇવોલ્વ્સ. તો તમને આશ્ચર્ય થશે કે આ મંદિરની અંદર એક જ મંદિર એવું છે જેમાં જેમ આપણે પંચતંત્રની પણ કથાઓ છે, આપણી જે ભારતીય સંસ્કૃતિની સંસ્કારની પણ કથાઓ છે, આ મંદિરની અંદર વિશ્વ સંસ્કૃતિની કથાઓ છે. તમે જોશો તો વન ઓફ ધ કથાસ તમે આ દેખાશે આમાં. નેક્સ્ટ, આ માયન કલ્ચર અને એઝટેક ઉપલું દેખાય છે ને. એઝટેક કલ્ચરની અંદર એક કથા છે કે બે મિત્રો હતા, કોમ્પિટિશનની અંદર કોન્ફ્લિક્ટમાં ચડી ગયા, પછી વોરમાં ચડી ગયા, કોણ શ્રેષ્ઠ, એમાં યુદ્ધે ચડ્યા, એમાં બેઉના કિંગડમ ખુવાર થયા, અને પછી જ્યારે બેવ એકબીજાને ભેટે છે ને મિત્ર બન્યા તો બેવના રાજ્ય એકદમ સબળ બન્યા. એટલે ઇન વોર વી પેરિશ, ઇન ફ્રેન્ડશિપ વી ફ્લરિશ.
આ માયન કથા પણ આપણે કંડારી છે. નેક્સ્ટ, આ એરેબિક ટેલ છે, આ બધા સાંભળવા જેવી છે. કિંગ સુલેમાન એ પોતે ઘોડેસવાર થઈ અને પોતે જતા હતા, અને એ કિંગ સુલેમાન તાપ બહુ હતો અને ઉપર હોપો બર્ડ્સ દેખાય છે, એને છાંયો આપતા હતા. એ પક્ષીઓ પર રાજા રાજી થયા અને કીધું તારે માંગ. પક્ષીઓએ જોયું કે એના માથે છે ને ક્રાઉન છે, મુગટ છે. તો પક્ષીઓએ કીધું અમને બધાને એક સોનાનો મુગટ આપો. રાજાએ કીધું કેમ? કે અમને મુગટ આપો. પક્ષીઓ સોનાના મુગટવાળા બધા ઉડવા લાગ્યા, તો બધા હન્ટર્સ એને હન્ટ કરવા લાગ્યા. શેના માટે? મુગટ માટે. પછી પક્ષીઓ પાછા આવ્યા ને મુગટ આપી ગયા કિંગ સુલેમાનને કે આ તમારો મુગટ પાછો લો. તો એ કે કેમ? એ કે કેમ તમે મુગટ પહેરો છો ને તમને બધા પગે લાગે છે, અને અમે પહેર્યા તો બધા અમને મારે છે. ત્યારે સુલેમાન કહે છે, The only crown there is the invisible crown of service. All the rest of crowns are crowns of vanity. જે સેવા કરે તે મહંત, અને જે ખરેખર સેવા કરે એ જ રાજા છે. એટલે આ કથા પણ we have carved on the મંદિર મંડોવર. નેક્સ્ટ, ધીસ ઇઝ અમેઝિંગ કથા. આ કથા છે આફ્રિકન કલ્ચરની, બબેમ્બે ટ્રાઇબ. આ કેટલું રિસર્ચ કરીને સંતો લાવ્યા છે. આ ઉબુન્ટુ ટ્રાઇબનો છે. એમાં કોઈ પણ માણસ ભૂલ કરે, ચોરી કરે, કોઈકને મારે, લઢે, ખોટું બોલે, તો એને આવી ઝાડ નીચે બેસાડે. આખું ગામ ભેગું થાય, અને એક રાત ને એક દિવસ ખાધા પીધા વગર એ માણસને આખું ગામ ભેગું થઈને એને વાતો કરે. શું ખબર છે? કે ભાઈ યુ નો હાઉ બ્રેવ યુ આર, સિંગલ હેન્ડેડલી તમે લાયનને માર્યો છે. યુ આર ધ ફાસ્ટેસ્ટ ઇન અવર ક્લાસ, યુ આર ધ સ્માર્ટેસ્ટ કિડ, તું તારા મા બાપની સેવા કેટલી કરી છે. બધા જ એના ગુણો કહેવાના એક દિવસ ને એક રાત, પછી છોડી દેવાનો. વોટ અ વે ઓફ પનિશિંગ. આપણે તો કોઈક ચોરી કરે એટલે નાની જ ચોરી હોય એટલે જેલમાં જાય, અને જેલમાં 500 ચોર બેઠા જ હોય, કારણ કે ઝાઝા સમયથી કોણ હોય, એનાથી મોટા હોય તો જ. એક્સક્લુઝિવ 500 જોડે એ શું વાતો કરે, અને વધારે મજબૂત ચોર થઈને બહાર આવે. This is a way of compassion, how to treat irregularity. એ પણ સ્ટોરી આપણે કંડારી છે from the African civilization. Next, આ ચાઇનીઝ સિવિલાઇઝેશન. રોજ 2 ઘડા લઈ અને વ્યક્તિઓ એ પાણી લઈને નદીમાંથી ઘરે જાય. એમાં એક ઘડામાં નાનું કાણું અને એક ઘડો પરફેક્ટ, પેલો ઇમ્પરફેક્ટ. એટલે રોજ પેલો ઘડો જે પરફેક્ટ હતો ને, આપણામાં ઘણા પરફેક્ટ હશે ને ઇમ્પરફેક્ટ હશે, તો રોજ જે પરફેક્ટ હતો ને ઇમ્પરફેક્ટની મજાકને ઠેકડી ઉડાડે કે ભાઈ તું તો અડધો ઘડો જ પાણી પહોંચાડે છે, કારણ લીક થઈ જાય ને રસ્તામાં, અને હું આખું લઈને જાઉં છું. ત્યારે માલિક કહે છે કે બધા તું શાંત રહે, કે તમે બે જ્યાંથી આવો છો ત્યાં જ્યાં અડધો ઘડોવાળો છે એને નીચે જમીનની અંદર ફૂલો ઉગી ગયા છે, અને તું ઠાવકાઈથી ફરે છે ત્યાં તારી જમીન બેરન છે. Even the imperfect have some preciousness. આ ચાઇનીઝ સિવિલાઇઝેશનની પણ સ્ટોરી લીધી છે. એઝ વી ગો અલોંગ, આ તો ખાલી ક્વિકલી આ રેડ ઇન્ડિયન એટલે નેટિવ અમેરિકન્સની આખી સ્ટોરી છે. નેક્સ્ટ, એટલે તમે જોવા જાઓ તો દરેક જુદી જુદી સ્ટોરીઝ પણ લીધી છે. આટલું વૈશ્વિક આ મંદિર છે, તેથી જ કદાચ DS મિશ્રા, દુર્ગાશંકર મિશ્રા, જેમણે રામ મંદિર સહિત, જેમણે ખૂબ બહુ જ મોટું આપણે જઈએ કે ભારતની અંદર પણ એમણે આપણું જે પાર્લામેન્ટ હાઉસ ને બધું બનાવ્યું છે એ ત્યાં આવ્યા હતા. પછી ધીરે રહીને મને ખૂણામાં લઈ જઈને શું કે મને કે સ્વામીજી, તો હમ સબકો માલુમ હૈ કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ ઓફ સ્પિરિચ્યુઅલ હિસ્ટ્રી ઇન ઇન્ડિયા ઇઝ ધી અયોધ્યા મંદિર. વી ઓલ બિલીવ. પછી એમને શું કીધું, मगर 500 साल पहले मंदिर था और 500 साल तक भारत के मन में ये मंदिर रहा है, मगर आबू धाबी में मंदिर तो किसी कल्पना में नहीं था, वो बन गया है. वो भगवान की इसमें ताकत है. इफ यू लुक एट इट इन दैट वे, બધાએ જે આવ્યા છે એ બધાના મનમાં એવા ભાવ ઉત્પન્ન થયા છે, પણ સામાન્ય લોકોને શું ભાવ થાય છે આપણી સંસ્કૃતિ માટે. તો એક વાત કહી અને આપણે પૂરું કરીએ છીએ, કારણ કે આ મંદિર થયું એના પહેલા દિવસે
જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ આવ્યા અને બધાના મનમાં હતું કે આ પૂરું થાય એવું નથી. 2.5 વર્ષમાં પથ્થરનું મંદિર થયું, 1 વર્ષમાં આખો કોમ્પ્લેક્સ થવો, અને આ બધું જ કોવિડ દરમિયાન. સમજાય છે? જ્યારે બધા દાતાઓને પ્રશ્ન હતા દાન પણ ક્યાંથી આવે, પણ 70,000 લોકોએ આવી, એ દરેક જ્ઞાતિ, દરેક ધર્મ, દરેક દેશના માણસો આવીને એક એક ઈંટ માથે લઈને મૂકી છે. પણ ઇફ યુ લુક એટ ઇટ, પીપલ હેવ હેલ્પ ફ્રોમ અક્રોસ ધ વર્લ્ડ. એવું નથી એકલા ભારતીય છે એવું નથી. તમે વિચાર કરજો, આ જે વોલ છે, વોલ ઓફ હાર્મની, આ આખી વોલ અમને બનાવવામાં અને સંપૂર્ણ દાન આપવામાં વોરા મુસલમાનોએ આ વોલનું દાન કર્યું છે. ઇમેજિન અ મુસ્લિમ કિંગ donating land to a Hindu temple, where our lead architect is a Christian Catholic, where our project director is a Sikh Sardarji, where our construction company is Parsi, where our foundation designers are Buddhists, where our chairman comes from a Jain tradition. This is the BAPS Hindu Mandir. આપણે આપણી સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમ. We welcome all, we treasure all and we live for all. એનું આખું આ મંદિરનું દ્રશ્ય છે. અને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જ્યારે પહેલાં આવ્યા અને મળ્યા, મને તો કંઈ ખબર જ નથી, એટલા બધા ઉમંગમાં હતા. કારણ કે જો સંકલ્પમાં એમને મદદ કરી છે. થ્રુઆઉટ હી હેઝ બીન ઓફ ગ્રેટ સપોર્ટ. એવરીબડી હેઝ હેલ્પ્ડ. અને એમને સીધો મને લઈને ભેટીને મને કાનમાં શું કહ્યું ખબર છે? એટલા બધા ઇમોશનલ થઈ ગયા. મને કે તમે બાપાને સજીવન કરી દીધા. યુ હેવ બ્રોટ પ્રમુખ સ્વામી બેક ટુ લાઈફ. હજારો વર્ષ સુધી ભારતીય સંસ્કૃતિ અને દેશ માત્ર, માનવ માત્ર તમારો આભારી રહેશે. અને પછી કીધું કે યુએઈએ આ ધરતી ઉપર એક સુવર્ણ અધ્યાય એ લખીને પૃથ્વી પર આપી દીધો છે. This mandir that has come up on that day, because you are media people, all of you have helped us and I wanted to thank you. On that one day, 67 billion positive digital imprints were there on the international scape. 10,000 articles appeared in hundreds of languages. And એક વાત તમને કહું કે આમાં કોઈએ પણ એક પણ જુદો સૂર આપ્યો નથી. બધાના મનમાં એમ થયું કે આ બહુ સારું કામ થયું કે જ્યારે બે ધર્મો, બે દેશ, બે સંસ્કૃતિઓ આખા વિશ્વને નજીક લાવતા હોય ત્યારે આ વાત આખી જુદી છે. ધી ઓનલી થિંગ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ, બધા વિચારકો છે, આપણે ઘણો બધા રિસોર્સિસ છે ને એક્સકેવેશનમાં કાઢીએ. કોઈ પણ અવશેષો મળે તો કેટલા બધા રિસોર્સિસ, પૈસા ને બધું આપણે આપીએ છીએ, સરકાર આપે છે, બરાબર. પછી એને રેસ્ટોરેશનમાં કેટલો બધો ખર્ચો કરીએ છીએ. પછી એને રેનોવેશનમાં, જૂના કિલ્લા, જૂના મંદિર તૂટી ગયા હોય તો એને હેરિટેજ કરાવીને. તો રીજેનરેશનમાં શું કરીએ છીએ? ધીસ મંદિર 7,000 કારીગરો, એની આર્ટ પ્રિઝર્વ થયું. આપણા મૂલ્યો વૈશ્વિક બન્યા. લોકો ધાર્મિકતા તરફ વળે અને સંસ્કૃતિ અને સંસ્કારવાન જીવન જીવે. તો આનાથી મોટું રીજેનરેશન શું હોઈ શકે? ધીસ મંદિર ઇઝ અ સિમ્બલ ઓફ રીજેનરેશન ઓફ આર કલ્ચર ફોર ધ ફ્યુચર ટુ કમ. જ્યારે આપણે આ વિચાર કરશું ત્યારે આપણને ગૌરવ થશે. આ પ્રાર્થના છે 97ની પ્રાર્થના પ્રમુખ સ્વામીએ જે કરી હતી એ. આ રાજાની મુલાકાત, મોદી સાહેબે મોડલ ઉદ્ઘાટન કર્યું, મહંત સ્વામીએ ઈંટની પૂજા કરી, રાજાના ભાઈ અક્ષરધામ જોવા આવ્યા. જેમાં રોયલ ફેમિલીએ ઈંટ મૂકી છે, બધું ટ્રાન્સપેરેન્ટલી કર્યું છે.
લાયસન્સ 001. મહંત સ્વામી મસ્જિદમાં ગયા અને ગ્રેન્ડ મોસ્કમાં એ લોકોએ મહંત સ્વામીની મોટી છબી મૂકી છે. દિવાળી આપણા પ્રસંગમાં દીવો પ્રગટાવવા શેખ નયાન આવ્યા. કોવિડ વખતે ચિંતાતુર હતા કે આ શું થશે, પણ મેં કીધું જો ભગવાનનું કામ આપણે કરીએ છીએ તો ભગવાન પૂરું કરશે. અને કોવિડ વખતે યુએઈ આપણા થ્રુ મેક્સિમમ ઓક્સિજન આપણે ભારત મોકલ્યું છે. એક્સપોમાં પહેલી વાર કોઈ ધાર્મિક સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બધા ઈંટો મૂકવા આવ્યા છે બસ. સંપૂર્ણ ડેઝર્ટની અંદર મંદિર થયું છે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર લગભગ ઓવરઓલ 30 અને 40 એમ 70 એમ્બેસેડર્સ દુનિયાના જુદા જુદા દેશના આવીને ઈંટો મૂકી ગયા છે. Can you imagine more than 70 countries have placed the bricks in this mandir? આ 14મી મૂર્તિ પ્રતિષ્ઠા. અંદરથી મંદિરના દર્શન. પહેલે દિવસે 65,000 પીપલ. કોઈએ ધક્કા મૂકી નથી કરી. ફર્સ્ટ 100 ડેઝમાં 1 મિલિયન પીપલ.
આના આધારે સેન્ટ કિટ્સ અને ટ્રિનિડેડના પ્રાઇમ મિનિસ્ટરે, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના પ્રાઇમ મિનિસ્ટરે મને દિવાળી વખતે ફોન આવ્યો. એ કેરેબિયન આઇલેન્ડ્સમાં છે. એમનો મને ફોન આવ્યો કે સ્વામી, તમારું મંદિર જોઈને મેં પહેલી વાર હિન્દુ સમાજને અમારા દેશમાં પણ મંદિર માટે જમીન આપી. ધીસ ઇઝ ધ BAPS હિન્દુ મંદિર. થેન્ક યુ વેરી મચ. આ બધું જ જે કાર્ય થયું છે એની પાછળ જે અદૃષ્ટ અમારા જે સ્વયંસેવકો છે, આઈ થિંક યુ શુડ ગીવ ધેમ અ બિગ ક્લેપ, જેને રાત દાડો નિસ્વાર્થપણે સેવા કરી છે. એ સ્વયંસેવકોને બિરદાવવા 1 લાખ સ્વયંસેવકોનું આપણે સંમેલન 7 ડિસેમ્બર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર વી આર ગોઈંગ ટુ ડુ ઇટ. બધા જ મીડિયાના મિત્રો બધાને અમારું હાર્દિક આમંત્રણ છે. યુ વિલ ગેટ એન ઓફિશિયલ ઇન્વાઇટ. 4 ડિસેમ્બરે એક નાનો કોન્ફરન્સ પણ કરવાના છે. લેટ્સ say and actually celebrate the selfless service of people in the way we want to. Jai Swaminarayan.